મતદારો કશું કહી રહ્યા છે, આપણે પહેલા સૌથી પહેલા એમને સાંભળીએ શું કહી રહ્યા છે। જોયા વગર લોહી પસીનો એક કરેલી મહેનતનો વિજય છે। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી પારદર્શી અને સંવેદનશીલ સરકાર આ એનો વિજય છે। એમના એક કેબિનેટ મંત્રીનો વિજય છે। એટલે હું માનું છું કે આ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ચાલતી સરકારનો વિજય છે। નરેન્દ્રભાઈ મોદીનો વિજય છે એટલા માટે કે વડાપ્રધાને પીવાનું પાણી પહોંચાડ્યું। નર્મદા યોજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ દિલ્હી ગયા પછી પૂર્ણ થઈ, દરવાજાની મંજૂરી મળી, ઊંચાઈની મંજૂરી મળી। જો કોંગ્રેસનું 10 વર્ષનું શાસન હતું ત્યારે નર્મદા બંધ પૂરો નથી થતો। એટલે આ વિજય નરેન્દ્રભાઈનો વિજય છે, આ વિજય વિજયભાઈ રૂપાણીનો વિજય છે, આ વિજય જીતુભાઈનો વિજય છે, આ વિજય ભારતીય જનતા પક્ષના હજારો કાર્યકર્તાઓનો છે। કુંવરજીભાઈ ઉમેદવાર તરીકે એમનો વિજય છે અને કુંવરજીભાઈ તો ભારતીય જનતા પક્ષમાં આવીને દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા છે। કોળી નેતા તરીકે જ્યારે કુંવરજીભાઈ છે, કોળી વિસ્તારમાં એમના જે મતો છે એમને લીડ મળી છે, હજુ પાટીદાર વિસ્તાર બાકી છે। રાજુભાઈ, માનું છું કે કુંવરજીભાઈને હવે કોઈ કોળી આગેવાન તરીકે ન જોવા જોઈએ। એ એક રાષ્ટ્રવાદી પક્ષના ભારતીય જનતા પક્ષના કેબિનેટ મંત્રી છે અને એ રીતે આપણે જોઈએ અને સમગ્ર મતદાન કુંવરજીભાઈ ભાજપના ઉમેદવાર છે એ રીતે થયું છે। ત્યારે હું માનું છું કે હવે કોળી એમની એક જે ઓળખ કે હોય એ કદાચ મને લાગે છે આપણે અહીં એક બાજુ રાખીએ। અત્યારે તો એ ભારતીય જનતા પક્ષના કેબિનેટ મંત્રી તરીકે વિજયભાઈ રૂપાણીની ટીમના એક સભ્ય તરીકે ચૂંટણી લડતા હતા અને જીતે છે। અમારી 99 સીટો હતી। આ એક સીટ મળવાથી હું માનું છું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સેન્ચુરી મારી છે, સદી મારી છે અને 100 સીટો અમારી થઈ ગઈ છે। કોંગ્રેસ જ્યારે દાવો કરતી હતી, હાર્દિક પટેલ દાવો કરતા હતા કે ભાજપને ક્યારે 100 ન થાય, આ 100 થઈ ગઈ છે। હું માનું છું કે કોંગ્રેસ કુંવરજીભાઈને કદર ન કરી શકે, સાચવી ન શકી। અમે તો જસદણની પ્રજાની કદર કરી છે, કુંવરજીભાઈની કદર કરી છે, એક કાર્યકર્તાની લોકસેવકની કદર કરીને એને મોકો આપ્યો છે લોકસેવા કરવાનો। વધુ કુંવરજીભાઈ ફળ્યા છે ભાજપને એવું કહી શકાય। હું માનું છું કે આ હરસપરસ છે એટલા માટે કે કોઈ આપ જુઓ કે અપક્ષ કોઈ ધારાસભ્ય હોય તો એ નથી કરી શકતો। આજે એ અવસર નાખ્યા છે તો એની મર્યાદા હતી। ત્યારે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે કુંવરજીભાઈ બાવળિયા, એક તો આપને કહું કે જસદણના ઇતિહાસમાં જે રેલી આવી ગયો જસદણના ઇતિહાસમાં જે રેલી નીકળી એ કદાચ હું માનું છું કે આઝાદી પછી સૌથી મોટી રેલી હતી અને આ જ દેખાડે છે લોકમિજાજ, લોકોના મિજાજની પારદર્શી કે જસદણની પ્રજા કોની સાથે છે। કોંગ્રેસે જો ગરિમાયુક્ત રીતે પહેલેથી પરાજય સ્વીકારી લીધો તો એની ગરિમા વધી હોત, પણ કોંગ્રેસે તો છેલ્લે નવજોતસિંહ સિદ્ધુને ઉતાર્યા અને નવજોતસિંહ સિદ્ધુએ જે બેફામ વગર વિચારે વાણી વિલાસ કર્યો। આજે આપને પીડા થાય કે એક ક્રિકેટર રહી ચૂકેલો માણસ પાકિસ્તાન જાય, ઇમરાન ખાનને મળે, ભેટે, જનરલ બાજવાને ભેટે અને ખાલિસ્તાનના કમાન્ડો ગોપાલ ચૌહાણને ભેટે। આવી વ્યક્તિને કોંગ્રેસ અહીંયા લઈ આવે લીલો સાફો પહેરાવીને। તો જે પ્રકારે અત્યારે વિગતો મળી રહી છે તે અનુસાર મહત્વના સમાચાર 15,000 મતથી બાવળિયા આગળ જણાઈ રહ્યા છે। હવે આખરે આ લીડ કોંગ્રેસ કેવી રીતે કાપશે તે જોવાનું છે। 15,000 મતથી કુંવરજી બાવળિયા અત્યારે આગળ દેખાઈ રહ્યા છે। 11 રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે। આપને જણાવી દઈએ કે કોળી પ્રભુત્વ ધરાવતો જે વિસ્તાર છે તે 12 રાઉન્ડમાં છે, આખરે હજુ એક રાઉન્ડ બાકી છે અને ત્યારબાદ પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારની મતગણતરી હાથ ધરાશે। ત્યારે ત્યાંથી શું પરિણામો અને આંકડાઓ સામે આવે છે તે પણ જોવું રહેશે।